Hello students, good morning to all of you. Have a nice day. KS પ્રજાપતિ YouTube ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. Today I am going to teach you identification of function part 15 and this part is very useful to you. Why? Because this part is related to practice. That's mean exercise. आप सब विद्यार्थी मित्रों जाणो छो ते प्रमाणे ધોરણ 10 ની અંદર સેક્શન સી ની અંદર તમારે 32 33 અને 34 આ જે પ્રશ્નો છે એ તમારે મેચ ધ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ એ 3 માર્ક્સ નું પૂછાય છે. તો એની આપણે હવે એ જે પહેલો ભાગ છે સેક્શન સી નો એ આજે આપણે તમને શીખવાડવા જઈ રહ્યા છે. પરીક્ષામાં કઈ રીતે તે હોય અને આપણે ટેબલ એ અને ટેબલ બી. ટેબલ એ જે છે જે કોલમ બધા છે એની અંદર તમને ફંક્શન્સ આપ્યા હશે અને બી ની અંદર એ ફંક્શન્સના નામ હશે. એમાં ધેટ્સ મીન એના ઉદાહરણો હશે અને એ બી ફંક્શનની અંદર કયું ફંક્શન છે એને તમારે એને મેચ કરવાનું છે. તો લેટ સી હિયર આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન પાર્ટ 15 એક્સરસાઇઝ. તમને પરીક્ષાની અંદર આવી સૂચના આપેલી છે. અહીંયા ટોટલી ધ્યાન આપજો તમે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. યુ કેન સી અહીંયા તમે જોઈ શકો છો કે એ વિભાગની અંદર બધા શું છે ઉદાહરણો છે અને બી ની અંદર એ કયું ફંક્શન છે એનું નામ છે. હવે આને આપણે મેચ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ કાળજી રાખવાની. પહેલા તો જોઈ લેવાના ત્રણ વાક્યો તમારે સમજી લેવાના કે ભાઈ આપણે જે નિયમો શીખવાડે છે એમાં તમારે મોટા ભાગે તમામ નિયમો આની અંદર યાદ રાખીને તમારે ધ્યાન રાખવાનું છે. દાખલા કે પહેલું વાક્ય આપણે લઈએ કે પ્રિયંકા who is my sister can sing very well. હવે તમારે ફોકસ અહીં કરવાનું છે. who. હવે આપણે નિયમ તમને ખબર પડે અહીંયા જોવાનું who શેમાં આવે. ચલો એક્સપેન્સિવ નાઇસિટીઝ માં આવશે નહીં. ચલો comparing person માં આવશે નહીં. ચલો describing person માં હા તો આપણે શું શીખ્યા હતા કે જો વાક્યની અંદર તમારે who, whose, whom, which અને એ વ્યક્તિના ગુણ હોય અથવા કોઈ દોષ હોય તો આપણે કયું ફંક્શન પસંદ કરીશું describing person. તો અહીં જોઈ શકો છો કે અહીંયા who છે એટલે આપણે આ બી પાર્ટ્સ ની અંદરથી કયું ફંક્શન કામ કરશે describing person. એટલે આ કયું ફંક્શન છે પ્રિયંકા who is my sister can sing very well. પ્રિયંકા કે જે મારી બેન છે સારામાં સારું ગાઈ શકે છે. તો આ ફંક્શન છે કયું થઈ ગયું. હવે આપણે એક વધારાનું અહીંયા આપેલું છે a b c d એટલે એક આમાંથી જતું રહ્યું. હવે તમારે વિચારવાનું રહ્યું માત્ર ત્રણમાંથી. ચલો બીજું વાક્ય હુર્રા I have got the prize. હવે આપણે જાણીતું કે ભાઈ અહીંયા એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો આપણે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ કહી છે. હુર્રા હોય, એલ્લાસ હોય, ઓ હોય તો આ બધી આખો પાર્ટ્સ આપણે લીધેલો છે. તો આને કયું ફંક્શન કહીશું એક્સપ્રેસિંગ નાઇસિટીઝ જેને આપણે કહીએ છીએ વિનયની આપલે. ચલો હવે ત્રીજું વાક્ય રામ ઇઝ taller than શ્યામ. હવે જોઈ શકો છે કે અહીંયા એક પદ બીજા પદની સરખામણીમાં થોડુંક ચડિયાતું બતાવ્યું છે એટલે ડિગ્રી છે. ધ્યાન રાખવાનું કે as tall as, taller, the tallest, popular, more popular, the most popular. તો આ બધા ડિગ્રીના વાક્યો છે. જ્યારે ડિગ્રીના વાક્ય હોય અને જ્યારે વ્યક્તિની સરખામણી હોય ત્યારે આપણે કમ્પેરિંગ પર્સન કહીએ છીએ. એટલે આ ફંક્શન કયું છે કમ્પેરિંગ પર્સન. તો જે પહેલું વાક્ય છે એની સામે તમારે શું લખવાનું અહીંયા આપણે નંબર આપીએ કે આ પહેલું વાક્ય પર્સન. ચલો બીજું છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. ચલો અને ત્રીજું છે કમ્પેરિંગ પર્સન. હવે પરીક્ષામાં તમારે શું કરવાનું છે એક વાક્ય લખી દીધું પ્રિયંકા who is my sister can sing very well. તો એની સામે તમારે describing person. બીજું હુર્રા I have got the prize અને એની સામે expressing niceties. અને ત્રીજું રામ is taller than શ્યામ
પછી ડેશ કરી અને તમારે કમ્પેરિંગ પર્સન. ઓકે, આ 3 માર્ક્સનું તમારે પૂછાશે. જો તમે વિદ્યાર્થી મિત્રો આટલું સમજી શકશો. હવે અહીંયા જો ડી ઓપ્શન થોડો વધારાનો છે, એક્સપ્રેસિંગ કન્ડિશન. અને કન્ડિશન આપણને ખબર છે કે ઇફ અને અનલેસ માં વપરાય છે. જો તમે મહેનત કરશો તો પાસ થશો. એવું કોઈ વાક્ય આપણને જોવા મળતું નથી, એટલે આમાં એક્સપ્રેસિંગ કન્ડિશન નું કોઈ વાક્ય છે નહીં. ઓકે, તો આ રીતે તમે પૂરું કરશો એટલે તમારા 3 માર્ક્સ તમને મળી જશે ઈઝીલી. ચલો બીજું ઘટક જોઈએ આપણે. પહેલું વાક્ય, કેતુલ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. હવે આપણે જાણો છો કે અહીંયા નિયર આપણે વાત કરી હતી કે જો વાક્યની અંદર ઇન, ઓન, અંડર, નિયર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ જેવા નામયુક્તનો ઉપયોગ થયો હોય તો એમાં આપણે બે વસ્તુ શીખતા હતા કે ડેસ્ક્રાઇબિંગ લોકેશન અથવા ડેસ્ક્રાઇબિંગ પ્લેસ. તો અહીંયા નાનું સ્થળ છે તો આપણે એ વખતે બી ચર્ચા કરી હતી કે મોટું સ્થળ હોય તો આપણે જનરલી ડેસ્ક્રાઇબિંગ પ્લેસ કરતા હતા અને નાનું હોય તો ડેસ્ક્રાઇબિંગ લોકેશન. તો ચલો આમાંથી ક્યાં છે ડેસ્ક્રાઇબિંગ લોકેશન? ડી ઓપ્શન. તો ચલો આ ડી ઓપ્શનમાં પહેલામાં કેતુલ ઇઝ અ સ્ટુડન્ટ નિયર ધ ગેટ. હવે સમજી લેવાનું કે ચલો ફ્રીક્વન્સી ઓફ બેનર તો છે નહીં, પોઈન્ટ ઓફ ટાઈમ બી છે નહીં, એમાં એક્શન એક્ટિવિટી બી છે નહીં આ વાક્ય. તો વધુ કઈ એમાં સ્થળ તમને આપેલું છે નિયર ધ ગેટ, દરવાજાની નજીક, એ લોકેશન છે. ચલો એક એમાંથી પતી ગયું. વિચારવાના રહ્યા તમારા 3. ચલો બીજું વાક્ય, માય ટીચર ફ્રીક્વન્ટલી સ્પીક્સ મરાઠી. ચલો મારા શિક્ષક છે એ અવારનવાર મરાઠી બોલે છે. હવે એ ફોકસ આપણે કરીશું ફ્રીક્વન્ટલી પર. નિયમ આપણે શીખ્યા છે ઓલવેઝ, સમટાઇમ્સ, નિયર, સેલ્ડમ, ફ્રીક્વન્ટલી, ઓકેઝનલી. ટૂંકમાં સાદા વર્તમાનકાળનું કોઈ વાક્ય આપણને જોવા મળે એવી આપણે આખા એક ફંક્શન્સ આ લીધેલું છે. જે તમે ખ્યાલ ના આવે તો એ મારા ફંક્શન્સમાં તમે ફરીથી વિડિયો થોડો તમે જોઈ શકો છો. માય ટીચર ફ્રીક્વન્ટલી સ્પીક્સ મરાઠી. તો આ આપણે કયું ફંક્શન આમાંથી આવશે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો આ બીજું થઈ ગયું, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ચલો હવે ત્રીજું, મ્યુઝિક ઇઝ ટોટ ઇન ધ સ્કૂલ. તો સંગીત છે એ શાળાની અંદર શીખવાડવામાં આવે છે. હવે આપણે જોઈએ છે ફોકસ કરવાનું છે ક્રિયાપદ ઉપર. કર્મ, ક્રિયાપદ આ બાય વિનાની વાક્ય રચના છે. કોઈ પણ વાક્ય આપણે શીખવાડ્યા સારું વર્તમાનકાળ ઇઝ એમાં વત્તા પાસ પાર્ટિસિપલ, ભૂતકાળ વોઝ વર વત્તા પાસ પાર્ટિસિપલ, ભવિષ્યકાળ જે તે સહાયકાર ક્રિયાપદ કેન, મે, શુડ, વુડ, કુડ, મે, મસ્ટ, માઇટ બી વત્તા પાસ પાર્ટિસિપલ. ચાલુ કાળ હોય તો ઇઝ એમ આર બીંગ વત્તા પાસ પાર્ટિસિપલ, ભૂતકાળ હોય તો વોઝ વર બીંગ વત્તા પાસ પાર્ટિસિપલ, અને પૂર્ણકાળ હોય તો હેવ, હેઝ, હેડ બીન વત્તા પાસ પાર્ટિસિપલ. આ આપણે ફોકસ કરવાનું કીધું. ટૂંકમાં પેસિવ વોઇસ નું કોઈ પણ વાક્ય હોય તો આપણે એને કયું ફંક્શન સમજતા હતા? ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આમાંથી જોઈ શકો છો ક્યાં છે ડિસ્ક્રાઇબિંગ એક્શન? આ ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આ વસ્તુ થઈ ત્રીજી. અહીંયા આપણે પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ નું ક્યાંય ત્રણમાંથી કોઈ પણ વાક્યમાં આપણને સિન્સ નો જવાબ જોવા મળતો નથી. એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ આપણે ખબર છે કે જો વાક્યમાં સિન્સ જોવા મળે, સમય બિંદુ જેને કહીએ છીએ ચોક્કસ ટાઈમ, તો આપણે એના માટે શું વાપરીએ છીએ? પોઈન્ટ ઓફ ટાઈમ. તો અહીંયા એ છે નહીં એટલે વધારાનું છે. તો ખબર પડી ગઈ મિત્રો, કેતુલ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. તો એ શું થશે? describing location. ચલો my teacher frequently speaks મરાઠી. તો એ શું થશે? describing frequency of action. અને લાસ્ટ વન, music is taught in the school. ટૂંકમાં ક્રિયાપદમાં વર્બ આપણે જોઈએ છે પહેલા કર્મ હોય ને ક્રિયાપદ, એટલે કે કોઈ પેસિવ રચનાનું કોઈ પણ વાક્ય હોય તો આપણે એને શું કહીએ છીએ? describing action. અને કોઈક વખતે આમાં સાદું વાક્ય હોય જેમ કે મનોજ will go to બરોડા tomorrow, તો બી આપણે એને શું કહીશું? describing action. ટૂંકમાં describing action એટલે એક્ટિવ અને પેસિવ વોઇસ નું વાક્ય. ચલો હવે નાઉ ઓવર ટુ થર્ડ, ત્રીજો ભાગ જોઈએ. આ પહેલો આ રીતે વ્યવસ્થિત પૂરું કરશો તો બી તમારા 3 માર્ક્સ તમને ઈઝીલી પ્રાપ્ત કરી શકશો. હવે આપણે ઘટક નંબર 3, પહેલું વાક્ય, પ્રતીક asked me to do this work. ચલો અહીંયા asked મૂક્યું છે અને અહીંયા to do વિનંતી વાક્ય આપણે કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આપણે જાણીએ છીએ કે વાક્યમાં આગળ ફંક્શન જોઈ ગયા કે asked કયા ફંક્શનમાં? ઇન્ક્વાયરીઝ નેચર, રિપોર્ટિંગ ઇવેન્ટ્સ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. દરેકમાં એક આપણે વધારે આપ્યું છે. asked, proposed to,
suggested to, told, if, commanded, ordered જેવા ક્રિયાપદો જોવા મળે તો આપણે એને કયું ફંક્શન આમાંથી કહીશું? બોલો, રિપોર્ટિંગ ઇવેન્ટ. તો પહેલું આ રિપોર્ટિંગ ઇવેન્ટ પસંદ કરી દીધું. બીજું વાક્ય, ડુ યુ યુઝ ધીસ મોબાઈલ? ચલો, તો આની અંદર બી આપણે ચર્ચા કરી હતી કે WH ક્વેશ્ચન્સ અને ઇન્વર્જન ક્વેશ્ચન્સ બંનેનો ઉપયોગ આપણે સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરીઝ નેચરમાં કરીએ છીએ. તો જો અહીંયા આપણે ઇન્ક્વાયરીઝ નેચર આપ્યું છે કે સપોઝ ધેટ અહીંયા ઇન્ક્વાયરીઝ નેચરની જગ્યાએ સીકિંગ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો હવે આપણે અહીંયા કયું પસંદ કરવાનું? બીજા વાક્યમાં આ નંબર 2. આની જગ્યાએ કદાચ તમને અહીંયા ઇન્ક્વાયરીઝ નેચર છે ત્યાં તમને આમ બી આપ્યું હોય કે સીકિંગ ઇન્ફોર્મેશન. તો આ બંને ફંક્શન છે એકબીજાની સામ્યતા ધરાવે છે. ચલો હવે ત્રીજું, ઓપન ધ બોક્સ. તમે ખોખું ખોલો એન્ડ ચેક ધ ટોનર. આપણે જ્યારે કમ્પ્યુટરમાં પ્રિન્ટર હોય અને આપણે કોઈ પ્રિન્ટ નહીં કરતી હોય ત્યારે આપણે આ પ્રકારની પ્રોસેસ કરીએ છીએ. તો ખૂબ પ્રોસેસ કરવી પડે પ્રિન્ટ ના નીકળતી હોય તો આપણે એનું આ જે છે બોક્સ એ આમ ખોલી દઈએ. દાખલા કે ઓપન ધ પ્રિન્ટર, તો અહીંયા આપણે એનું બોક્સ ખોલવું હોય તો આપણે શું કરીએ છીએ? આમ ઓપન ધ બોક્સ એન્ડ ચેક ધ ટોનર. તો આપણે નામ ટોનર કહીએ છીએ. તો એ પ્રમાણેની વાત છે. તો ઓપન ધ બોક્સ, બોક્સ ખોલો, એન્ડ ચેક ધ ટોનર, અને ટોનરને તમે ચેક કરો. તો આ કયું ફંક્શન થયું? પ્રોસેસ કરી આપણે હમણાં જોયું ને આપણે પ્રોસેસ. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ચલો આમાં વધારાનું કયું હતું? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. કેમ? આમાં કોઈ ટાઈમની વસ્તુ આપેલી નથી. આપણે જાણીએ છીએ કે when, while, as soon as, till અને until એવો કોઈ પ્રયોગ અહીંયા આ વાક્યમાં થયો નથી, એટલે આપણે એ પસંદ કરીશું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર જે આપણે 10 ફંક્શન જે અતિ મહત્વના છે એ કયા કયા આપણે લઈ લીધા છે? પહેલો એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, બીજું છે એ કમ્પેરિંગ પર્સન અથવા કમ્પેરિંગ થિંગ. ચલો ત્રીજું ફંક્શન છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચલો ચોથું ફંક્શન છે એ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. પાંચમું છે એ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. છઠ્ઠું છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન. પછી ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પછી ઇન્ક્વાયરીઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન, રિપોર્ટિંગ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, અને એક ટોકિંગ અબાઉટ ટાઈમ. તો આટલા જે ફંક્શન છે એ ધોરણ 10 ના તમારા એક્ઝામિનેશનની અંદર પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આ પહેલો ભાગ આપણો એક્સરસાઇઝનો છે. આનો આજુ બીજો ભાગ આ જે આપણે જે ફંક્શન તમારે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ તો પૂછાય છે એનો બીજો ભાગ આપણે આવતીકાલે બી લઈશું, જેથી તમારે વધારે દૃઢીકરણ થાય. આપણે 6 પાર્ટ્સ એક્સરસાઇઝના રૂપમાં લેવાના છે, એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે પરીક્ષામાં આવી રીતના ફંક્શન પૂછાય તો પહેલા બધા જ ફંક્શન આપણે ચલાયા. આપણે એકદમ સિસ્ટમથી લીધું છે. પહેલા જ બધા જ ફંક્શન આપણે લીધા 1 બાય 1, પછી એને આપણે 3 ભાગમાં વહેંચ્યા બી ખરા. અને હવે જે ધોરણ 10 ની અંદર પર્ટિક્યુલર તમારા જે ફંક્શન પૂછાય છે પેલા 9 અને 10 ભેગા લીધા છે આપણે. એને 9 ના વિદ્યાર્થીને બી આ ખબર પડશે કે લઈ ગયો નોટ ઓન્લી ફોર સ્ટેન્ડર્ડ 9th બટ ઓલસો સ્ટેન્ડર્ડ 10th. બંને જે વિદ્યાર્થીઓ છે ધોરણ 9 અને 10 ના, પણ આ એક્સરસાઇઝ ધોરણ 10 માટે કેમ ખાસ લીધી છે? તમારે પરીક્ષાની અંદર આ પ્રમાણે 3 માર્ક્સ લેવા માટે તમારે આટલી મહેનત તો કરવી જ પડશે. આપણે કહીએ છીએ કે ભાઈ કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. તો એ અહીંયા આપણે સાર્થક ગણાય છે. કોઈ પણ એક વસ્તુ મહાન માણસ કોઈ પણ હોય એને નાના નાના સેક્રિફાઈસ આપ્યા હોય. કારણ કે મહાન માણસ ત્યારે જ બને છે જ્યારે એ નાની વસ્તુ છે એને એ આત્મસાત કરતો હોય અને પછી જ કંઈક સફળતા મળતી હોય છે. સક્સેસ નેવર કમ્સ ટુ યુ, યુ હેવ ટુ રીચ અપ ટુ ધેટ. સફળતા આપણી જોડે આવતી નથી, આપણે તેની તરફ જવું પડે છે. એટલે કોઈ પણ ગ્રામર હોય, કોઈ પણ ભાષા હોય, એની અંદર તમારે એને પ્રેમ કરવો પડશે, તો જ વસ્તુ તમારે શક્ય બનશે. બી અ ચાઇલ્ડ ઓફ એની લેંગ્વેજ. કોઈ પણ બાળક, કોઈ પણ જે વિષય છે એના તમારે પહેલા બાળક બનવું પડશે. કારણ કે બાળકમાં શું હોય? ડુપ્લિકેશન પાવર હોય. જે વસ્તુ આપણે શીખવી છે એના બાળક બની જઈએ એટલે
એટલે જ વસ્તુ આપણામાં આત્મસાત થઈ જાય. તો કોઈ પણ ગ્રામર શીખવા માટે આપણે પહેલા કટિબદ્ધ થઈ જઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે તમે એસબી એક મધમાખી જેટલા આપણે બિઝી રહીશું કોઈ પણ વસ્તુ શીખવા માટે, તો આઈ ગેરંટી you will 100% succeed in your life. Okay my dear students, if you like my video then share it to your friends, to your relatives, so that they can learn better English grammar. Okay, bye bye.